ગણેશોત્સવને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે અને બજારમાં ઠેર ઠેર માટી, પીઓપી તેમજ અવનવા મટીરિયલથી તૈયાર કરવામાં આવેલા ગણેશજીની મૂર્તિ પણ જોવા મળી રહી છે. આ વચ્ચે સુરતમાં માટીની મૂર્તિનો ક્રેઝ હવે એ હદે વધી ગયો છે કે સુરતના મૂર્તિ વિક્રેતા દ્વારા કોલકાતાના બેસિનથી માં ગંગાની ચીકણી માટી મંગાવી તેમાંથી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. તેમાં પણ 1% અન્ય કોઈ મટીરિયલ વાપરવામાં આવ્યું નથી, એટલે કે તે 100% પ્યોર માટીની મૂર્તિ છે. મૂર્તિને બનાવવા માટે ખાસ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે ચીકણી માટી છે. આ માટીની ખાસિયત એ છે કે તે માત્ર 30 મિનિટમાં જ પાણીમાં ઓગળી જાય છે અને લોકો તેમાં છોડ લગાવી તેમાંથી થયેલા ભૂલ ભગવાનને જ અર્પણ કરી શકે છે. આ માટીમાંથી 2 ફૂટથી લઈને 5 ફૂટની મૂર્તિ સરળતાથી બનાવી શકાય એમ છે. મારું નામ નિશિત કાપડિયા છે અને આ માટીની જે ખાસિયત છે કે આ મૂર્તિ શ્રીજીની પ્રતિમાની જે ખાસિયત છે કે આ પ્યોર માટી, એટલે એટલી બધી પ્યોર માટીથી બની છે. ગંગા બેઝિન, જે આપણું કલકત્તા સાઈડ જે ગંગા બેઝિન કહેવાય ત્યાંની માટી છે અને આ બહુ જ ચીકણી માટી આવે છે કે જેથી થોડા વખત પછી એ સુકાય અમે બીબાના ફોર્મમાં એને જોઈન કરીએ છીએ અને પછી એક્સપર્ટ કારીગર, એ કારીગરો બી બંગાળી કારીગર જેના હાથમાં દુર્ગાના આશીર્વાદ હોય છે કે માં દુર્ગાની પ્રતિમા બી એ બનાવે છે, દશામાની બી એ જ બનાવે છે અને સાથે સાથે આ ગણપતિની પ્રતિમા બી એ બનાવે છે. તમે મૂર્તિઓની આંખ જોશો તો એકદમ જ એ લાગે. આની સાથે અમે 2 મની પ્લાન્ટ અને એક પોટ પણ આપીએ છીએ અને ઘણા કસ્ટમર્સ એવા છે જે 7-7 વર્ષથી લઈ જાય છે અને આશીર્વાદ રૂપે હજી પણ એ લોકોના ઘરે મની પ્લાન્ટ ઉગે છે. સુરતમાં 100% માટીથી તૈયાર ગણેશજીની ડિમાન્ડ ખૂબ જ વધુ છે. સામાન્ય રીતે જ્યારે 100% માટીની મૂર્તિની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકોના મગજમાં એક શંકા તો ઉદ્ભવે જ છે કે 100% માટીની મૂર્તિ તો શક્ય જ નથી, કારણ કે તેમાં તિરાડ સરળતાથી પડી જાય છે. પરંતુ આ મૂર્તિ ખાસ ચીકણી માટીથી તૈયાર કરવામાં આવેલી હોવાને કારણે તેના બોન્ડ સરળતાથી જોડાઈ જાય છે અને તેમાં સુકાયા બાદ તિરાડ પડતી નથી. આમ તો લોકો સમગ્ર વર્ષ દરમિયાન તેમના ઘરમાં ગંગાજળ રાખતા જ હોય છે, પરંતુ આ માટીથી તૈયાર થયેલી મૂર્તિ પણ તેમને માટે એટલી બધી સ્પેશિયલ અને પવિત્ર છે કારણ કે ગંગા ઘાટની માટીથી તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિનું ફિનિશિંગ એ પ્રકારે છે કે પહેલી નજરે જોવાવાળા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. આપણે ગંગા બેઝિન, જેમ મેં કીધું તેમ કલકત્તા હાવરા બેઝિન જે કહેવાય ને, ગંગાના તળમાંથી ચીકણી માટી આવે છે અને ડિમાન્ડ તો તમે લાસ્ટ યર કરતાં ડબલ છે એવું મને દેખાઈ રહ્યું છે, કારણ કે પીપલ આર એક્સેપ્ટિંગ ઇકો ફ્રેન્ડલી. અને એક બહુ સ્ટ્રેન્જ વાત કહું કે લોકો મારી પાસે શોધતા નાની મૂર્તિ આવે છે કે નાની મૂર્તિ આપો, અમારા ઘરે નાની મૂર્તિ બેસાડવી છે. 2000 મૂર્તિની અમે તૈયારી રાખી છે અને બહુ જ ભોળો પ્રતિસાદ, એટલે જબરજસ્ત પ્રતિસાદ લોકો તરફથી આવ્યો છે. કે આ મૂર્તિ અંદરથી પોલી હોય છે, પરંતુ જ્યારે તમે તેને ઊંચકો છો ત્યારે તમને ખબર પડી જશે કે તેનું વજન વધારે છે. 18 ઇંચથી નીચેની તમામ મૂર્તિઓ માત્ર 30 મિનિટની અંદર જ પાણીમાં સંપૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. છેલ્લા 3 થી 7 વર્ષથી ખરીદી કરતા લોકોના મતે તેઓ નસીબદાર છે કે સુરતમાં રહીને જ માં ગંગાની માટી તેઓ તેમના ઘરમાં મૂકી શકે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેનું સંવર્ધન પણ કરે છે. મારું નામ જીયા છે, હું સુરતની છું અને આ માટીની મૂર્તિઓ પ્યોર માટીની મૂર્તિઓ છે જે ગંગાના તટમાંથી આવેલી માટી એમાંથી બનેલી છે. જેવી રીતે અમે ઘરે જ વિસર્જન આરામથી કરી શકીએ છીએ, એ જ માટીમાં અમે આરામથી પ્લાન્ટ ગ્રો કરી શકીએ છીએ. એમાંથી જ ફૂલ છોડ થાય છે, એ જ ભગવાનને અમે અર્પિત કરીએ છીએ અને ગ્લોબલ વોર્મિંગ માટે આ જે મૂર્તિ છે એ અમારા માટે ઘણી સરસ છે.